નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયે તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। ગવર્મેન્ટ હાયર સેકન્ડરીમાં શાળા પસંદગી શરૂ થઈ ગઈ છે। 13 થી 15 તારીખની વચ્ચે શાળા પસંદગી કરી દેવામાં આવશે। ઘણા ઉમેદવાર એવા છે કે અમુક જિલ્લામાં જવા નથી માંગતા, તો તેઓએ તે જિલ્લાની શાળાઓ પસંદ કરવી નહીં। મિત્રો, શાળા પસંદગીની કાર્યવાહી છે આજે રાત્રે 12 વાગ્યે પૂર્ણ થઈ જશે અને સરકારી હાઈસ્કૂલમાં 20મી સુધીમાં 1645 શિક્ષકોની નિમણૂક કરી દેવાશે। ઉમેદવારો હાજર થયા બાદ જ ગ્રાન્ટેડની ભરતીમાં શાળા પસંદગી શરૂ કરવામાં આવશે। એટલે સરકારી હાઈસ્કૂલમાં જેને પણ શાળા પસંદગી થઈ જશે તેમને ઓર્ડર આપી દેવામાં આવશે। હાજર થયા બાદ જ ગ્રાન્ટેડ શાળા પસંદગી શરૂ કરવામાં આવશે। એટલે ઘણા ઉમેદવારો રિપીટ ના થાય અને હાજર થઈ જાય તો બોન્ડના ડરના લીધે ઘણા ઉમેદવારો ફરી શાળા પસંદગી કરે નહીં। દરેક ઉમેદવારની માંગ હતી કે વિદ્યાર્થીઓ જે છે તે રિપીટ ના થાય, જેના કારણે નીચા મેરિટવાળા ઉમેદવારને પણ લાભ મળે। એના કારણે સરકારે અને જે ભરતી સમિતિ છે તેણે એક નિર્ણય કર્યો છે કે સરકારી હાઈસ્કૂલવાળા જે શિક્ષકો છે તેમને હાજર કરી દેવા। શાળા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉમેદવારોને મેરિટના આધારે નિમણૂક હુકમ આપવા માટેની કામગીરી શરૂ કરાશે। ભરતી સમિતિના અધિકારીઓના જણાવ્યા મુજબ 20 મે સુધીમાં ઉમેદવારોને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવશે। એટલે 20 તારીખ સુધીમાં જે ઉચ્ચતર ગવર્મેન્ટ છે તેની ભરતી પૂર્ણ થઈ જશે। ત્યારબાદ જ ગ્રાન્ટેડની શરૂઆત કરવામાં આવશે। આજનો વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।